સમાચાર આસામમાંથી કે જ્યાં રાજ્યમાં ભીષણ પૂરનો પ્રકોપ હજુ પણ યથાવત છે। છેલ્લા 24 કલાકમાં વધુ 2 લોકોએ જીવ ગુમાવ્યા। વરસાદી દુર્ઘટનામાં મૃત્યુઆંક 97 ઉપર પહોંચ્યો। રાજ્યના 15 જિલ્લા હજુ પણ ભયાવહ પૂરની ચપેટમાં છે। 1,68,000થી વધારે લોકો પૂરથી પ્રભાવિત। દરાંગના મંગદલાઈમાં નદી કાંઠાનું ધોવાણ થતાં 20 ગામ જળબંબાકાર થયા છે। ઉદાલગુડીમાં મુખ્ય માર્ગ તૂટી જતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે। તો આસામમાં આ ચોમાસું જાણે કે આફત બનીને ત્રાટક્યું છે તેમ અહીં લોકોની મુશ્કેલીઓ બંધ થવાનું જ નામ નથી લઈ રહી। આસામના અનેક ગામડા હજુ પણ પાણીમાં ગરકાવ છે અને સ્થિતિ એવી છે કે રાહત અને બચાવ કાર્યમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ગોલાઘાટ અને ઉદાલગુડી જિલ્લામાં એક બાદ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને હાલ આસામમાં વરસાદી દુર્ઘટનાઓને પગલે થયેલ મૃત્યુનો આંકડો 97 સુધી પહોંચી ગયો છે। તો હાલ આસામના ગોલાઘાટ, શિવસાગર, ઉદાલગુડી, કામરૂપ મહાનગર સહિતના જિલ્લા ભયાનક પૂરની ઝપેટમાં આવ્યા છે। તો કામરૂપ, દરાંગ, સોનિતપુર, હોજાઈ, લખીમપુર પણ કે જ્યાં સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે। નગાઉ, વિશ્વનાથ, જોરહાટ, ચરાઈદેવ અને કાર્બીમાં પણ લોકોની મુશ્કેલીઓ બંધ થવાનું નામ નથી લઈ રહી। તો સતત વરસાદને કારણે રસ્તા પાણીમાં ગરક થતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે। ઉદાલગુડી જિલ્લામાં મજબત અને કડાબિલને જોડનારા રસ્તાનો ભાગ જ તૂટી પડ્યો છે અને તેને પગલે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યો છે। લોકોની મુશ્કેલી પણ તેનાથી વધી છે। તો આ તરફ દરાંગના મંગદલાઈમાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નોનાઈ નદીના પ્રચંડ પ્રવાહમાં કાંઠાનું ધોવાણ થતાં 20 ગામમાં તેના પાણી ફરી વળ્યા છે। જળતાંડવને લીધે અનેક યુવક ગુમ થયાની વિગતો પણ સામે આવી છે, જેને શોધવા માટે તજવીજ હાથ ધરાઈ છે।